કીધું કે સીતાજી મારા સામે જુએ એવું કરો, તમે મારા સામું જુએ એમ કરો. એના સચિવોએ કીધું કે તમે તો માયાવી છો, રામ બનીને જાઓ, આબેહૂબ રામ બનીને જાઓ. હે તો તમારા સામું નહીં, તમને બોલાવશે, તમે કેશોની આવશે સીતાજી. સચિવોએ આવી સલાહ આપી છે. એમ આબેહૂબ રામ બન્યો. હે અને પાછો આવ્યો, ગયો એવો પાછો આવ્યો, માથા પકડી અને ધ્રુસકા મૂકીને બન્યો રોવા રાવણ. એટલે એના સચિવો સલાહકારો કેમ રવા માંડ્યા કે તમે મને સલાહ આપી, હું આબેહૂબ રામ બન્યો, પણ બન્યું એવું. એ જી એવા સંકલ્પ આવે રે મારા મને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને એવા સંકલ્પ આવે. એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવા સંકલ્પ, એવા સંકલ્પ. ધરું ત્યાં તો મને એવા સંકલ્પ. પેલી કડી સાંભળજો છે. હું રામ બનીને જે હાલ્યો ને ત્યાં તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદી આવે. અમારી ગાદી ક્યાં રાવણ કે છે? આ લંકા મારું રાજ ક્યાં છે? મેં તો કુબેર ભાંજી પડાવી લીધું છે. પણ રામ જ્યાં હું બન્યો ત્યાં તો ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદીએ આવે. અને લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને એવા સંકલ્પ આવે. લંકા નગરી મને લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બનાવે, રામ. લંકા નગરી રૂપ ધરી મને વનનો માર્ગ બતાવે. એમ કે છે રાવણ હવે ગઢો થયો, વનમાં વયો જા, તપ કરવા જા. રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા સંકલ્પ, આવા હા. ભાઈ વિભીક્ષણની સાચી વાતું આત્માને રોવરાવે. વિભીક્ષણની ઓલી સાચી વાતું આત્માને રોવરાવે. પ્રેમ પોતાની પોથી ઉઘાડી મને ભરતના પાઠ ભણાવે, રામ રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા છેલ્લી કડી સાંભળ્યો સાહેબ, મહત્વની રાવણ બોલ્યો છે. હે ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં
હાચો રુદામાં આવે. હું ખોટે ખોટો રામ બનું ને આ તો હાચું હૃદયમાં આવે. સાચી વાત છે સાહેબ. નાટક ભજવતા ને ભૂતકાળમાં આપણે તો પાત્રમાં અવતાર આવતો સાહેબ એનો. ખંભાળિયાની બાજુ ગામ રામ વનવાસનો નાટક, એમાં દશરથનું પાત્ર એક વડીલે લીધેલું, ડાયરેક્ટરે આગલેથી કીધેલું, બનેલી હકીકત એના પરિવાર છે સાહેબ અટાણે, અને કીધું કે તમે કઈ કઈ વચન માગે એટલે એવા ધરતી ઉપર ઢળી જાય જો દશરથ બન્યા છો કે ખબર પડી જાય લોકોને કે વાહ દશરથનો પ્રેમ, વાહ. કે ભલે બાપા હું કોશિશ કરી. અને બીજે દિવસે સાહેબ દશરથ થઈને આવ્યા અને કઈ કઈ વચન માગ્યા. પહેલું વચન રામને વનવાસ, બીજું વચન ભરતને ગાદી, અને ધરતી પર ઢળી પડ્યા એના પ્રાણ હાચા વયા ગયા સાહેબ. કલ્પના તો કરો, એનું પાત્ર લે એના પ્રાણ નીકળી જાય. અને મેં જોયું છે સાહેબ, અમારે ત્યાં ભવાઈ રમવા આવતી એ અવતાર ચડતા એને. હા ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય, પણ ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. એ ખોટે ખોટો હું રામ બનું ત્યાં સાચો રુદામાં આવે. અને પછી શું થાય? રાવણ કે એ કાગ સીતાજી, કાગ સીતાજી મન માવડી બાસે મારા વિષય વણસીએ જાવે. રામનો રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ આવે. એમ લંકા હોનાની હતી, સંસ્કાર ક્યાં હતા? અને સીતાજી પછી સંદેશો હનુમાનજીને કીધું. હનુમાનજી કીધું કે માં કાંઈ કેવું છે? અને સીતાજી સંદેશો મોકલાવે. સાંભળો, એ હોનાની લંકા હતી, પણ પરિસ્થિતિ કેવી હતી કે બેઠ સમદર તણે બેઠી જાનકી જકડાઈને, એ પૃથ્વી ઢાળી પોપચા સંભારતી રઘુરાઈને. દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે. આ દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. અને છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સીતાજી કીધું સ્ફટિક મણીના લંકામાં મેલ છે, પણ રહેનારા વિકરાળ માણસો છે સાહેબ. છે ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની વાસ પણ સાપો તણી રખવાળ છે. કહે દાદ કંચન થાલમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણા આદેશમાં મારા જુગ સમાધિન જાય છે. હોનાના વાસણમાં અહીંયા સીતાજી એ લોકો માંસ જમે છે. હનુમાનજી આ દિવસો મારે વરહ વરહ ના જાય છે. કહેવાનો મારો અર્થ, ને સંસ્કાર નહોતા, સંપત્તિ ઘણી હતી. અને આ વ્રજમાં ગોકુળમાં રૂપિયા ક્યાં હતા? માલધારીઓ હતા, ગોવાલિયા હતા. ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાંથી સીધે સીધું અહીંયા આવવું પડ્યું સાહેબ. હે આજ તમને મને કોઈ જે માતાજી ન કરે તો રંજ ન કરો, રામ રામ ન કરે તો રંજ ન કરવો, જય શ્રી કૃષ્ણ ન કે તો બહુ દુઃખ ન લગાડવું. મથુરાની જેલમાંથી વસુદેવ કૃષ્ણ ટોપલામાં મૂકીને ગોકુળ જાતા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી કે મોટી મોટી મેરી દીધેલો જાકારો, મોટી મોટી મેરી દીધેલો જાકારો ને ક્યા વાત કીધું કે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો રે.
એના પિતાએ ઉપાડ્યો એને પરબારો રે માતાજી તમારો દીકરો